સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe Primus Bath. દર્શક મિત્રો, હવે અમારા મહેમાન બીજી જે વાનગી લઈને આવ્યા છે એ છે લીલા વટાણાની ચાટ, કે જેને આપણે રગડા ચાટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. જે ગુજરાત અને મહારાષ્ટ્રનું પ્રખ્યાત એવી આ વાનગી છે લીલા વટાણાની ચાટ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ છીએ વાનગીની શરૂઆત. આપણા મહેમાન પાસેથી રેસીપી પણ જાણીએ. તો કિંજલબેન, હવે આના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણા વ્યુઅર્સને જણાવી દેશો. હા, સૌથી પહેલાં ક્રશ કરેલા લીલા વટાણા, બાફેલા બટાકા, સોક કરેલા પૌવા જે પાણીમાં 5 મિનિટ પલાળીને તેને કાઢી લીધા છે. પછી કોર્નફ્લોર જરૂર પડે તો, પછી હળદર, મીઠું, મરચું, રોજ આપણે જે મસાલા યુઝ કરીએ છીએ તે, પછી ગાર્નિશિંગ માટે ડુંગળી, ટામેટાં, સેવ, આંબલીની ચટણી, કોથમીરની ચટણી, દહીં અને ચાટ મસાલો. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? સૌથી પહેલાં થોડું તેલ લઈને, ઓકે, થોડું પહેલાં તેલ લઈ લઈશું. પછી આ લીલા વટાણા છે ને, થોડું તેલ ગરમ થઈ જાય પછી લીલા વટાણા અંદર નાખી દેવાના. ઓકે, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. લીલા વટાણા નાખીને એને થોડા મિક્સ કરી લેશું. એટલે જો આપણે લીલા વટાણાનું જે પાણી હોય છે ને એ થોડું બળી જાય એટલે બાઇન્ડિંગ સારું આવે. અને એમ પણ લીલા વટાણામાં આપણે જોઈએ ને તો પ્રોટીનથી ભરપૂર કહી શકાય. પ્રોટીનથી ભરપૂર. લીલા વટાણાની કેટલી રેસીપી હોય છે, જેમ સ્ટફવડા, પરોઠા, પછી ટિક્કી. તમે હમણાં આઈસ્ક્રીમની પણ વાત કરી. લીલા વટાણાનો આઈસ્ક્રીમ. પાણી બળી જાય પછી આપણે બાફેલા બટાકા નાખશું. ઓકે, તો હવે મને છે ને હજી એક્સાઇટમેન્ટ છે કે લીલા વટાણાનો આઈસ્ક્રીમ, તો એની રેસીપી તમે ક્વિકલી એકદમ આપણા વ્યુઅર્સને શેર કરી શકો? હા, પહેલાં છે ને લીલા વટાણાને થોડા અધકચરા બાફી નાખવાના, પછી એને ક્રશ કરી નાખવાના, પછી તેમાં છે ને દૂધ નાખીને એને થોડા ચડવા દેવાના, પછી એને મખાનાનો પાવડર, કાજુ, બદામ, પિસ્તાનો પાવડર કરીને આપણે તેને છે ને ખાંડ નાખીને થોડું ફ્રીઝમાં મૂકી દેવાનું, એટલે લીલા વટાણાની આઈસ્ક્રીમ. હા, બીજું કોઈ બીજું કેમિકલ કોઈ યુઝ નથી કરતી. એટલે હેલ્ધીનું હેલ્ધી પણ રહે અને બાળકો તો આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય. જો આ લીલા વટાણાનું પાણી બધું બળી ગયું છે. હવે આપણે બાફેલા બટાકા નાખીશું. ઓકે, બટાકા બહુ નહીં નાખવાના, નહીંતર પછી બટાકાનો ટેસ્ટ આવે. હા, પછી જરૂરિયાત પ્રમાણે પૌવા. ઓકે, એને પણ મિક્સ કરી દઈએ. એ બધું મિક્સ થાય ને પછી આપણે બધા મસાલા કરીશું, એટલે શું બંનેમાં એ મિક્સ થઈ જાય. થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું, લાલ મરચું અને થોડું મીઠું. એને મિક્સ કરી દઈશું. આમાં તમે લીલા મરચાં અને લસણ ને બધું નાખી શકો, પણ લીલા મરચાં અમે ચટણીમાં યુઝ કર્યા છે છેલ્લે, એટલે પછી આમાં નથી નાખ્યું. બધું મિક્સ થઈ જાય. જો બધું મિક્સ થઈ ગયું છે, હવે ગેસ બંધ કરી દો. ઓકે, હવે આપણે આની અંદર તમે કહ્યું એ પ્રમાણે પૌવા પણ નાખ્યા છે, બરાબર? પૌવા એડ કર્યા છે, તો એને એડ કરવાનું કોઈ રીઝન? બાઇન્ડિંગ સારું આવે. જો આપણે ટિક્કી વાળવી હોય તો લીલા વટાણામાં પણ પાણી હોય, બટાકામાં પણ, બાફેલા બટાકા ઢીલા હોય, એટલે શું તમે સોક કરેલા પૌવા નાખો ને તો એનું બાઇન્ડિંગ સારું આવે અને ટિક્કી થોડી ક્રિસ્પી થાય. એની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ યુઝ કરી શકો, પછી સિંગદાણાનો ભૂક્કો પણ નાખી શકો. પછી એને ઠંડુ થવા દેવાનું.
કારણ કે આવી જે ટેકનિક હોય ને એ ઘણા બધાને નથી ખબર હોતી ને, એને લઈને જે પરફેક્ટ રિઝલ્ટ મળવું જોઈએ એ આપણને ના મળે. જો પછી ઠંડુ થવા દેવાનું. ઓકે. આ મિશ્રણ છે ને 10 મિનિટ માટે ઠરવા દીધું આપણે. હવે એ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે તેલવાળા થોડા હાથ કરીને એની નાની નાની ટિક્કી વાળી દઈશું. મીડિયમ સાઇઝની ટિક્કી વાળીશું. ઓકે. હવે આપણે ટિક્કીને છે ને સેલો ફ્રાય કરશું. ઓકે. એટલે બહુ તેલમાં નહીં તળીએ. એટલે થોડું તેલ લેશું. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આ ટિક્કીને આપણે કોર્નફ્લોરમાં રોલ કરી દઈશું. જેથી આપણી ટિક્કી ક્રિસ્પી બને. આપણે લીલા વટાણાની કટલેસ પણ કહી શકીએ. હા, લીલા વટાણાની કટલેસ કહી શકીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ટિક્કીને ફ્રાય કરી લઈએ. એક બાજુ સરખી ફ્રાય થઈ જાય પછી બીજી બાજુ આપણે કરીશું. જ્યારે આપણે આ લીલા વટાણાની ચાટ બનાવતા હોય ત્યારે હા, આ કરતી વખતે તમે સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખતા હો છો? એ અંદરથી કાચી ના થઈ જાય, નહીં તો પછી ટેસ્ટ મજા ના આવે. જો એક બાજુ થઈ ગઈ છે, હવે આપણે બીજી બાજુ એને ધીમા ગેસે થવા દેવાની, એટલે એ ક્રિસ્પી થાય અને બળી પણ ના જાય. બિલકુલ. તમે ખાલી આ ટિક્કી લંચ બોક્સમાં પણ ભરી શકો. યસ. એટલે સાંજે જમવા માટે તો ઉત્તમ વિકલ્પ છે, પણ સાથે સાથે બપોરે પણ નાસ્તામાં જો કરવું હોય તો પણ એના માટે સારું છે. એટલે એવું કહી શકાય ખાટી, તીખી અને ગળી આ ત્રણેયનું મિશ્રણ ચટપટી. થોડી થોડી વારે ફેરવતી રહેવાની, એટલે નીચેથી બળી ના જાય. હા. કોઈ પણ વસ્તુની જ્યારે કિંજલબેન સુગંધ આવવા લાગે ને ત્યારે એવું લાગે હા હવે આપણી વાનગી ઓલમોસ્ટ રેડી. તમે આને તેલમાં ફ્રાય પણ કરી શકો છો. એર ફ્રાયરમાં હેલ્ધી વર્ઝન એર ફ્રાયરમાં તમે કરી શકો. અને આને આપણે દહીંની સાથે, અથાણાની સાથે, ચટણી, લીલી ચટણી સાથે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અલટ પલટ કરતું રહેવાનું. ઓકે. આમાં તમે બ્રેડ ક્રમ્સ પણ નાખી શકો. કોઈને ચીઝ ભાવતો હોય તો એ પણ એડ ચીઝ કરી પણ શકાય ને? નાખી શકાય. તૂટી જાય છે. સૌથી પહેલાં આપણે દહીં નાખીશું, પછી કોથમીરની ચટણી, પછી આંબલીની ચટણી, થોડી ડુંગળી, થોડા ટામેટાં, થોડી સેવ, થોડો ચાટ મસાલો અને લીંબુ. તો કૃતિબેન તૈયાર છે આપણી લીલા વટાણાની ચાટ. તમે ટેસ્ટ કરીને કહો કેવી બની છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો ખાટી મીઠી ચટપટી એવું લીલા વટાણાની ચાટ, રગડા ચાટ રેડી થઈ ચૂક્યું છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવી બની છે આ ચાટ.
વાહ, એકદમ મસ્ત બની જાય કિંજલબેન. આ વાનગી અમારી સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ વાનગી તમે પણ ઘરે ટ્રાય કરો અને પછી અમને કહેજો કે કેવી લાગી. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ હોય તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, ટીવીની સ્ક્રીન પર આપ નંબર પણ જોઈ શકો છો અને એ નંબર પર કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. લીલા વટાણા ચાટ બનાવવાની સામગ્રી: ક્રશ લીલા વટાણા, બાફેલા બટાકા, લાલ મરચું, હળદર પાવડર, મીઠું, કોર્નફ્લોર, તેલ, કોથમીર, સેવ, ચાટ મસાલો, ટામેટાં, ડુંગળી.